તમે જોઈ રહ્યા છો? હા. અરે આ શું થયું? શિક્ષક પડી ગયા અને પછી તેમના બે વિદ્યાર્થીઓ પણ નીચે પડી ગયા. એવું તો શું છે આ પૂતળામાં? એ જાણવા માટે આપણે નાટકમાં આગળ વધવું પડશે. તમે બધા જોઈ રહ્યા છો કે એક ડોક્ટર ફોન પર વાત કરતા કરતા આવે છે. અરે આ ડોક્ટર સાહેબને શું થયું? એ પણ પૂતળાને જોઈને પડી ગયા. આ પૂતળામાં એવું તો શું છે? તો શિક્ષક પડી ગયા, તેમના વિદ્યાર્થીઓ પડી ગયા અને ત્યારબાદ અત્યારે આ ડોક્ટર સાહેબ પણ પડી ગયા. ચાલો નાટકમાં થોડા આગળ વધીએ અને જોઈએ. હવે એક ખેડૂત તેના મિત્ર સાથે આવે છે. જોયું તમે બધાએ? પહેલા શિક્ષક અને વિદ્યાર્થી, પછી ડોક્ટર અને અત્યારે આ ખેડૂત અને મિત્ર પણ નીચે પડી ગયા. હવે તો મને ખૂબ ઉત્સુકતા છે કે આગળ છે તો છે શું? ચાલો આગળ જોઈએ થાય છે શું. ત્યાર પછી ત્યાં એક હીરો તેના ફોન પર વાત કરતો આવે છે. પણ હા, તમને એક વાત કહી દો. પહેલા તો આ બોલીવુડમાં સૌથી મોંઘો હીરો છું, તો 500-600 કરોડ હું નેચે લેતો તો અમે તો ચાલશે ને, તો આપણે કાલે મીટિંગ રાખી લઈએ. હા, સારું ચલો. આ લોકો બધા આમ કેમ પડી રહ્યા છે? સર એમના બે વિદ્યાર્થીઓ, ડોક્ટર સર, ખેડૂત મિત્રો, આ લોકો કોઈ જવાબ નથી આપતા. આજે પૂતળાને જોઈને ફેક થયું છે. ઓ માય ગોડ! અરે હે ભગવાન, આ પૂતળામાં શું છે? તો બધા જોઈને નીચે પડી ગયા છે. ચાલો અંતે હવે ખબર પડી જ જશે. થોડી વાર પછી ત્યાં નેતાજી અને બોડીગાર્ડ આવે છે. भाइयों और बहनों, आप सभी को मेरा नमस्कार। मैं अपने देश में जागृति लाना चाहता हूँ और अपने देश को विकासशील बनाना चाहता हूँ। अरे रे, ये मेरे देश में क्या हो रहा है? तुम जाकर देख कर आओ। अरे इनको भी क्या हुआ? ये सब भी गिर गए, मेरे बॉडीगार्ड भी गिर गए। लगता है इस पुतले में ही कुछ है। જોયું તમે બધાએ? આપણે જેને પૂતળું સમજતા હતા તે ભ્રષ્ટાચારનું પૂતળું હતું. તમે જોયું ને? શિક્ષક, ડોક્ટર, ખેડૂત અને હીરો બધા જ પડી ગયા, પરંતુ ભ્રષ્ટાચારને જોઈને નેતાજી પડ્યા નહીં. તેથી કહી શકાય કે આપણા દેશમાં નેતાઓ ઈમાનદાર હશે તો ભ્રષ્ટાચારના પૂતળા પોતે જ પડી જશે. જય હિન્દ.